ગુજરાતમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। ખેડા જિલ્લાના વસોદ તાલુકામાં 17 ઇંચથી વધુ વરસાદ વરસતા જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત બન્યું છે। ભારે વરસાદના કારણે ખારી કોઈ વિસ્તાર, મુખ્ય બજાર, ઇન્દિરાનગરી સહિતના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ડ્રોન કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોમાં ચારે તરફ માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે। રહેણાંક વિસ્તારો, રસ્તાઓ અને બજારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક વિસ્તારોમાં વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે અને લોકો ઘરોમાં જ રહેવા મજબૂર બન્યા છે। ભારે વરસાદની અસર ખેતી પર જોવા મળી રહી છે। હજારો વીઘા ખેતીની જમીન પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। ડ્રોનથી લેવામાં આવેલા દ્રશ્યો વરસાદી તારાજીની ગંભીરતા સ્પષ્ટ દર્શાવે છે। સ્થાનિક તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી સ્થળોએ રાહત તથા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરતા નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરી છે।